જેને તમે સુખ ગણો છો, રહેવા માટે ઘર જોઈએ, પહેરવા માટે કપડાં જોઈએ, જીવન માટે પરિવાર જોઈએ, અને આ ત્રણે ત્રણ ચીજ પ્રાપ્ત થઈ જાય એ ભૌતિક જગતનું સુખ છે. અને આ ભૌતિક જગતના સુખની અંદર ઇન્દ્રપતિ ગૌતમની કૃપા અનિવાર્ય છે. એ જ રીતે સેકન્ડ સ્ટેપ છે ધાર્મિક જગત. કેટલાક એવા મહાનુભાવો હોય છે કે જે લોકો એમ કહે છે કે સુખ બધું જ મળી ગયું છે, પણ વોટ નેક્સ્ટ? ભવિષ્યમાં શું? વર્તમાનમાં સુખ પ્રાપ્ત થયું, વર્તમાનમાં બધી સુવિધા સગવડો પ્રાપ્ત થઈ ગઈ. હા, બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન, જન્મથી જ સોનાની ચમચીની સાથે જીવન જીવે છે. એવી ભૌતિકતા, એવી સમૃદ્ધિ એને પ્રાપ્ત થઈ છે. હા, મુકેશ અંબાણી જે છોકરાના દાદા બન્યા ને, એ છોકરા જન્મના પહેલા દિવસથી જ અબજોપતિ હતો. पहला दिवस से बोर्न विथ अ गोल्डन स्पून, जन्म से ही सोने की चम्मच के साथ जन्म लिया था. भौतिक जगतની અંદર સુખ છે, પણ જેની નજર આગળ વધે છે અને દૂર સુધીનું જોઈ શકે એને જ સાઈટ કહેવાય છે, એને જ દ્રષ્ટિ કહેવાય છે. દૂર સુધીનું દેખાય, લાંબુ દેખાય, આજનું દેખાય એ દ્રષ્ટિ નથી, એ સ્વભાવ છે. પણ દૂરનું દેખાય, હા, આવતીકાલનું દેખાય, આવતા ભવનું દેખાય, ત્યારે તે દ્રષ્ટિ છે. અને ધાર્મિક લોકો એમ કહે છે કે સુખ તો બરાબર છે, પણ પુણ્ય પણ જોઈએ, કે જે આપણા ભાવિને સલામત કરે છે, ભાવિ આપણું સુંદર બનાવે છે. અને માટે ધાર્મિક જગતની અંદર તમે જે અનુષ્ઠાનો કરો છો, તમે જે ક્રિયાકાંડ કરો છો, તમે જે કંઈ કરી રહ્યા છો એ ધાર્મિક જગત છે. અને આ ધાર્મિક જગતની અંદર જે પુણ્યની જરૂરત છે, ત્યાં આગળ પણ ઇન્દ્રપતિ ગૌતમની કૃપા આવશ્યક છે. અને છેલ્લે આવે છે આધ્યાત્મિક જગત. અધિનો અર્થ જ છે નિકટની અંદર. કોની નિકટની અંદર? આપણા આત્માની નિકટની અંદર. અને આત્માની નિકટની અંદર જેમ ઇન્દ્રપતિ ગૌતમ પરમાત્મા મહાવીરની નજીકની અંદર ચાલ્યા ગયા, એ જ રીતે આપણે આપણા આત્માની નજદીકની અંદર ચાલ્યા જઈએ. એ આધ્યાત્મિક જગત છે. અને પુણ્ય કરતા ઉપરની એક ચીજ છે, અને એનું નામ છે પવિત્રતા. પુણ્ય જોખમી છે, પવિત્રતા સેફ છે. પુણ્યની અંદર જોખમ છે. જો પાચન શક્તિ ન હોય તો પુણ્ય પચતું નથી. શરીરની પાચન શક્તિ ન હોય તો ખાવાનું પચતું નથી. એમ મનની પાચન શક્તિ ન હોય તો પુણ્ય પચતું નથી. અને પુણ્યના ઉદયની અંદર બેફામ બની જાય છે, તોફાનો શરૂ થાય છે. પાવર પ્રાપ્ત થયો છે પુણ્યના ઉદયની અંદર, અને પેળવેલા પાવરની અંદર જો એ પાવરને પચાવવાની તાકાત ન હોય. આજની દુનિયામાં કહેવાય તો ડોનાલ્ડ ટ્રમ્પ છે. અને આ ડોનાલ્ડ ટ્રમ્પ, જેની પાસે વિશ્વની તમામ શક્તિઓ, તમામ પાવર એની પાસે છે, પણ બિચારાની પાસે પાચન શક્તિ નથી. એટલે એકલું પુણ્ય મજાનું નથી, એની સાથે પાચન શક્તિ જોઈએ. અને અધ્યાત્મ એ પુણ્યને પચાવવાનું સામર્થ્ય પ્રગટ કરે છે. ભાઈ, ગૌતમ સ્વામીની લબ્ધિ કેટલી? હા, અનંત લબ્ધિ ને. અને છતાં ગૌતમ સ્વામીનું સમર્પણ કેવું? ભાઈ, લબ્ધિ અને સમર્પણ આ બંનેને તમે આમ મૂકો તો કોણ આગળ જાય? લબ્ધિ આગળ જાય કે સમર્પણ આગળ જાય? સમર્પણ આગળ જાય. એક સાઈડની ઉપર શક્તિ છે, લબ્ધિ એટલે શક્તિ, અને બીજી સાઈડની અંદર સમર્પણ છે. પરમાત્મા મહાવીરની અનકન્ડિશનલ સરેન્ડરશિપ ઇન્દ્રપતિ ગૌતમની પાસે છે. અને એ જ ઇન્દ્રપતિ ગૌતમની પાસે ભગવાન મહાવીર જેવું
કહી શકાય એવું અતુલ સામર્થ્ય છે, અતુલ સામર્થ્ય. તમને ખબર છે મહાવીરના શિષ્ય બનો ને તો વિતરાગતા મળે પણ ખરીને ન પણ મળે, પણ ગૌતમના શિષ્ય બનો એટલે વિતરાગતા કન્ફર્મ. હા, ગૌતમ પોતે વિતરાગ નથી, પણ ગૌતમના બધા ચેલા વિતરાગ છે. એટલે એવું કહેવાય કે ગુરુ ઘરબારી ચેલા બ્રહ્મચારી. હા, ગુરુ ઘરબારી પરિવારને લઈને બેઠા હોય. દોષો એ આપણો પરિવાર છે, અને દોષો આ સંસાર એટલે દોષ, અને આત્મા એ આત્મા, અને આત્માનો પરિવાર અત્યારે કોણ છે? આપણા દોષો, કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, અસૂયા, કાવા, દાવા, જૂઠ, ચોરી, જે સમટાઈમ્સ ગુડ, ઓલ ટાઈમ બેડ. આ સમટાઈમ્સ ગુડ, ક્યારેક તમને લોભ સારો લાગે, પણ કાયમ માટે લોભ તમને બુરો જ લાગે. ક્યારેક તમને અહંકાર સારો લાગે, બાકી ઘણા ટાઈમ માટે તમને અહંકાર ખરાબ જ લાગે. એટલે આ દોષ આપણો પરિવાર છે. હાલાકી આ બધા જ આપણા દુશ્મન છે, પણ આપણે એની સાથે જસ્ટ લાઈક રિલેશન, ફેમિલી રિલેશન, અને ફેમિલી રિલેશન આપણે એની સાથે ડેવલપ કર્યા છે. ભાઈ સાચું બોલો, આમ ગુસ્સો કેમ આવે? તમને ગુસ્સો કેમ આવે? અહમ ગવાય. ધાર્યું ના થાય, તમારું ધાર્યું ના થાય અને તમને ગુસ્સો આવે. હા, તમારું ઈચ્છા પ્રમાણે ન થાય અને તમને ખોટું લાગે. હા, ઓછું આવી જાય, એનું નામ અહંકાર છે. ખોટું લાગી જાય એનું નામ અહંકાર છે. ખોટું લાગે ને ઓછું લાગે એ અહંકાર છે. આપણામાં ઈગો છે કે નહીં, એના માટેના બે જ પેરામીટર્સ છે. બે જ પેરામીટર્સ છે. ખોટું લાગે છે, પૂછું છું જીતુભાઈ, ખોટું લાગે છે? હા, ગામવાળાનું લાગે છે, ઘરવાળાનું લાગે છે? શું શું થાય છે? દોસ્તાર તમારું ન માને તો ખોટું લાગે, કે દીકરો તમારું ન માને તો ખોટું લાગે? દીકરો તમારું ન માને તો ખોટું લાગે, કે ઘરવાળી ન માને તો ખોટું લાગે? જેમ સર્કલ નાનું થતું જાય છે એમ ખોટું મોટું થતું જાય છે. જેમ સર્કલ નાનું થતું જાય છે એમ ખોટું મોટું થતું જાય છે, વિસ્તૃત થતું જાય છે, અને મોટું થતું ખોટું. એ જ અહંકાર છે. એટલે ઓછું આવે, ખોટું લાગે, સમજજો કે અહંકાર છે. પણ ધારો કે આપણને ઓછું આવતું જ નથી. હા, बुलाया तो ठीक है, नहीं बुलाया तो और ज्यादा ठीक है. हाँ हाँ, और ज्यादा ठीक है. कोई फिक्र नहीं है, मजा में है. એ અહંકાર શૂન્ય અવસ્થા છે. અને ઇન્દ્રભૂતિ ગૌતમ આવી અહંકાર શૂન્ય સ્થિતિની અંદર છે. ગૌતમને ક્યારે ખોટું નથી લાગતું, ગૌતમને ક્યારે ઓછું નથી આવતું. પ્રભુ મહાવીરે ગૌતમને કીધું, ગૌતમ તમારી ભૂલ છે, અને જાઓ આનંદની પાસે અને માગો માફી. અને ગૌતમને ખોટું ન લાગ્યું. આ ગૌતમ કોણ? ગૌતમ કોણ? અનંત લબ્ધિ નિધાને તારી બાત. 50,000 કેવળ જ્ઞાનીઓના ગુરુ. આ નાની તાકાત છે ભાઈ. આમ કેટલું આસાન, ગૌતમના ચેલા બનો ને વિતરાગ થઈ જાઓ. હા, વિતરાગ થઈ જાઓ. બધી જ મોકાણ સમાપ્ત થઈ જાય, બધા જ પ્રપંચો ખતમ થઈ જાય. ગૌતમના શિષ્ય બનતાની સાથે તમામ જંજાળો સાફ થઈ જાય છે.
અને આ કેવી તાકાત છે, કેવી તાકાત. તમને ખબર છે ગૌતમ સ્વામીજી વિષ સ્થાનકની જે આરાધના કરે છે ને અહીં આગળ, એ લોકોને ખબર હશે કે 20 સ્થાનકની અંદર એક સ્થાનક આવે છે. કયું સ્થાનક? હા, એ પદનું નામ શું છે? ગોયમ. એ તો આપણે નામ આપ્યું છે ભાઈ. જો ગોયમ પદ હોય તો શાસ્ત્રો એવું લખે છે 24 તીર્થંકરોએ વિષ સ્થાનક તપની આરાધના કરેલી. તો ભાઈ આદિનાથ પહેલા કે ગૌતમ પહેલા? તો આદિનાથે ગૌતમની આરાધના કરી. હજુ તે ભટકે છે સંસારમાં, હજુ કોઈ ગૌતમ બન્યા નથી. શું બોલો ભાઈ, 20 સ્થાનકની આરાધના કરનારાઓ. એટલે એ પદનું નામ ગોયમ નથી, એ પદનું નામ દાન પદ છે. પણ આ સંસારની અંદર ગૌતમે જેવું દાન કર્યું એવું કોઈએ નથી કર્યું, માટે પદનું નામ બદલાઈ ગયું ગોયમ પદ. હા, ગોયમ પદ નામ બદલાયું અને ગોયમ તરીકે પ્રોજેક્ટ થતા ગયા. તમે મોદી કહો એટલે કોણ યાદ આવે? પણ મહેન્દ્રય મોદી હોય છે, હા, સુરેન્દ્ર મોદી હોય છે, પણ મોદી કહો એટલે નરેન્દ્ર મોદી જ યાદ આવે. એમ ગોયમ કહો એટલે દાન જ યાદ આવે. દાન અને ગોયમ ઇક્વિવેલન્ટ થઈ ગયા. એક સિક્કાની બે બાજુ થઈ ગઈ. અને ગોયમ પદને એવું દાન આપ્યું કે આ દાન એવું આપ્યું છે ગૌતમે કે જે પોતાની પાસે ન હતું એ 50,000 ને આપી દીધું. સામાન્ય રીતે એવું દાન અપાય જે તમારી પાસે હોય તે તમે બીજાને આપો. મારી પાસે બોલવાની તાકાત છે તો હું બીજાને સંભળાવું છું. એટલે તમારી પાસે જે હોય તે તમે આપો, એ દાન છે. પણ આ તો અદ્ભુત દાન છે કે જે પોતાની પાસે નથી છતાંય આપતા જાય છે. ઓવરડ્રાફ્ટ લઈને કામ કરે છે. હા, વિતરાગતા, સર્વજ્ઞત્વ આવ્યું જ નથી અને પોતે બધાને આપી દીધું. અને માટે વિષ સ્થાનક પદની અંદર ગોયમ પદ દાન પદનું નામ હોવા છતાં ગોયમ પદ એવું ડિક્લેર થયું. આ ગૌતમ કે જે 50,000 કેવળ જ્ઞાનીઓના ગુરુ છે અને 100% રિઝલ્ટ. આ એવો એક ક્લાસ છે. ગૌતમની પોતાનું ઇન્સ્ટિટ્યૂટ એટલું બધું જબરજસ્ત છે કે જે ઇન્સ્ટિટ્યૂટની અંદર આવનારા દરેક સ્ટુડન્ટ 100% પાસ અને 50,000 પહેલા નંબરે. એમાં કોઈનો 50,000મો નંબર નહીં. ઓલ ફર્સ્ટ. સબ વિતરાગ, સબ સર્વજ્ઞ. અને આ ગૌતમ કે જે ગૌતમ અનંત લબ્ધિ સાથે બેઠા છે. અણીમાં, ગરીમાં, મહીમાં, લગીમાં આવી અનંત લબ્ધિ. અને આ લબ્ધિ ગૌતમે જે પ્રાપ્ત કરી છે એ પ્રાપ્ત કરવા માટે કોઈ સાધના નથી કરી. સામાન્ય રીતે વિદ્યાઓ સાધનાથી સિદ્ધ થાય છે, પણ લબ્ધિ સંયમથી સિદ્ધ થાય છે. સાધનાથી સિદ્ધ થાય તે વિદ્યા, સંયમથી સિદ્ધ થાય તે લબ્ધિ. અષ્ટ પ્રવચન માતાનું પાલન તમે કરો, નીચું જોઈને જ તમે ચાલો, ભાષા સમિતિનો ઉપયોગ બરાબર રાખો, મોઢા ઉપર બરાબર મુપત્તિને મૂકો અને તમે બોલતા હો આવી અષ્ટ પ્રવચન માતાઓને તમે નિરતિચાર રૂપે સંપૂર્ણ એનું પાલન કરો, તમારામાં લબ્ધિ પ્રગટ થાય છે. લેવા જવું પડતું નથી, આવીને વસે છે. હા, યોગ શાસ્ત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ ફરમાવે છે કફ વિપૃન મલામર્ષ
સર્વૌષધિ મહર્દય, એવા મહર્દિયો હોય છે કે જેનો કફ થૂંકે અને જડીબુટ્ટી હોય, રોગ મટાડી દે, પીડા ખતમ કરી નાખે, એવું સામર્થ્ય એમના શરીરમાંથી નીકળતી અશુચિની અંદર હોય છે. કેમ? એવું ઉત્તમ ચારિત્ર જીવન હોય છે. સર્વોત્તમ મુનિ જીવનની સાથે એ રહેલા હોય છે, સર્વોત્તમ મુનિ જીવનની સાથે. હા, અને મુનિ જીવન કે જે ગૌતમ સ્વામીએ કોઈ પણ જાતની સાધના વિના માત્ર પરમાત્મા મહાવીર દેવને સમર્પિત થયા. ગૌતમ કોણ? ફરી હું સવાલ પૂછું છું, ગૌતમ કોણ? એ તો બરાબર, હા એ બરાબર. આગળ, ગૌતમ મહાવીરના વિરોધી. હા, વિરોધી, મહાવીરના વિરોધી. મહાવીરને હરાવવા માટે ગૌતમ નીકળ્યા છે. અને ગૌતમનો ઇન્ટરેસ્ટ એક જ છે, મહાવીરને હરાવવા છે. એટલે મહાવીરના વિરોધી ગૌતમ. અને એ જ ગૌતમ જ્યારે પ્રભુની પાસે આવે છે ત્યારે શાસ્ત્ર એવું લખે છે કે મહાવીર જીતતા નથી, ગૌતમ હારતા નથી, પણ બંને એક થઈ જાય છે. બંને, હા, એક્ઝિસ્ટન્ટ ને શેડો, અસ્તિત્વ અને પડછાયો જેમ એક હોય એમ મહાવીર અને ગૌતમ એક હોય. હા, મહાવીર બોલો ને ગૌતમ યાદ આવે, ગૌતમ બોલો અને મહાવીર યાદ આવે. આદિનાથની સાથે પુંડરીક યાદ કરવા પડે. હા, યાદ કરવા પડે. પારસનાથની સાથે શુભમને યાદ કરવા પડે. કોઈને યાદ નથી કે ભગવાન પારસનાથના ગણધર એનું નામ શુભમ હતું. હા, યાદ નથી. એટલે આ ઇન્દ્રપુતિ ગૌતમ અને પરમાત્મા મહાવીર એવું એક કપલ છે, એવું એક સંયોજન છે, એવી એક જોડી છે કે જે જોડીની અંદર ગુરુને મહાન કહેવા કે શિષ્યને મહાન કહેવા? હા, કોણ મહાન? અને ત્યારે ઇન્દ્રપુતિ ગૌતમ કે જે પરમાત્માના વિરોધી બનીને આવ્યા અને પ્રભુના થઈને રહ્યા જીવનભરને માટે. 50 વર્ષની ઉંમરે ઇન્દ્રપુતિ ગૌતમ પરમાત્માના શિષ્ય બન્યા છે. 92 વર્ષની ઉંમરે ઇન્દ્રપુતિ ગૌતમનો કાલ ધર્મ થયો છે. અને કાળ ધર્મ તમને ખબર છે, 11 ગણધરોની અંદર ભગવાન હાજર હતા ત્યારે 10 ગણધરોને વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત થઈ ગયો. એક્સેપ્શન કોણ? માત્ર ગૌતમ. એને વિતરાગતા પ્રાપ્ત થતી નથી. હા, નથી થતી. અને જાણે કે અંદર ખાને ગૌતમ એવું ઈચ્છતા પણ હોય કે મારે વિતરાગ થવું નથી, નહીં તો આ મહાવીર માટે મને રાગ કેવી રીતે જાગશે? કેવી રીતે જાગશે? કેવી રીતે જાગશે? અને મહાવીર ઉપર રાગ નહીં જાગે તો મને મહાવીરનું વાલ સમજાશે કેવી રીતે? એટલે એક વાત સમજી રાખજો, વિતરાગતામાં પોતાની પવિત્રતા અનુભવાય, ગુરુનો રાગ અનુભવાતો નથી, કારણ કે પોતે વિતરાગ છે. પણ વિરાગની અંદર, રાગની અંદર ગૌતમને પરમાત્માનું વાલ સમજાય છે. અને ભગવતી સૂત્રમાં વાત આવે છે કે જ્યારે જ્યારે ધૂપની વાત આવે, હા, જ્યારે જ્યારે ભગવતી સૂત્રમાં વાત આવે છે, પેલી બાજુ લઈ જાઓ, જરાસની પેલી સાઈડ.
જ્યારે જ્યારે ભગવતી સૂત્રમાં કહે છે કે પ્રભુ ગોયમ શબ્દ બોલે અને ઇન્દ્રવતી ગૌતમના 3.5 કરોડ રૂવાડા ઉભા થઈ જાય. મારા પ્રભુએ મારું નામ લીધું, मुझे याद किया, मुझे बुलाया, मेरे प्रभु ने मुझे बुलाया. અને આ મારા પ્રભુ મને બોલાવે છે. આજે ઇન્દ્રવતી ગૌતમને અંદર આનંદ થાય છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે પોતે અનંત લબ્ધિના માલિક છે, પોતે 50,000 કેવળ જ્ઞાનીઓના ગુરુ છે. એનો આનંદ ગૌતમને તુચ્છ લાગતો હતો જ્યારે ગોયમ શબ્દ મહાવીરના મોઢાથી સાંભળતા હતા ત્યારે. એ ભાવ વિભોર થઈ જતા હતા. એ આનંદ અંદર ઉછળતો હતો. હા, 3 લોકનું, સકલ બ્રહ્માંડનું સામ્રાજ્ય મને ગોયમ શબ્દના શ્રવણની અંદર મળી ગયું છે. અને ગૌતમ પ્રભુના ચરણોની અંદર આળોટતા હતા, લોટતા હતા. ઇમેજિન કરો. અને ગૌતમ કે જે ગૌતમ આપણને આદ્ય ગુરુ તરીકે પ્રાપ્ત થયા છે, જેના ગુરુ મહાવીર હતા, એવા શિષ્યના આપણે શિષ્ય છીએ. ગૌતમનું શિષ્યત્વ આપણને પ્રાપ્ત થયું છે બાય ડિફોલ્ટ. અને આ ઇન્દ્રવતી ગૌતમ કે જે જબરજસ્ત સામર્થ્યની સાથે આપણી વચ્ચે આવી રહ્યા છે, સૌને બચાવે છે. હા, સૌને. અને ઇન્દ્રવતી ગૌતમ કે જેના અપરંપાર મહિમા છે, અપરંપાર. એક ઇન્દ્રવતી ગૌતમના પૂજન વિધાનની અંદર કાલથી ચાતુર્માસનો આરંભ થયો. આજે ચાતુર્માસનો સૌથી પહેલો દિવસ. હવે 119 દાડા બાકી. હા, કાઉન્ટડાઉન ચાલુ. હા, જેને 50 દાડા છે એને પાછળ 49 દાડા, અને મારા જેવા માટે 119 દાડા. એટલે આ કાઉન્ટડાઉન આપણું ચાલે છે. અને ચાલતા કાઉન્ટડાઉનની સાથે આજે પહેલો જ દિવસ છે, ફર્સ્ટ ડે. અને આપણે આ ઇન્દ્રવતી ગૌતમની એવી ઉપાસના કરીએ, એવી ભક્તિ કરીએ કે જેના કારણે સમગ્ર ચાતુર્માસ અને સમગ્ર ચાતુર્માસની અંદર જે કોઈ અનુષ્ઠાનો થાય, જે કોઈ વાતો મુકાય, એ આપણા આત્માને માટે, આપણા જીવન માટે, આપણા પરિવાર માટે, આપણા સુખ માટે કામયાબ નીવડતી જાય. હા, કામયાબ નીવડતી જાય. કારણ કે આ તાકાત ગુરુ કૃપાની અંદર ગોઠવાયેલી છે. માટે જ અજયનું ત્યાં કહેવાય છે, પારસ તો સોનું કરે, ગુરુ કરે આપ સમાન. પારસ તો સોનું કરે, ગુરુ કરે આપ સમાન. આ પારસ મણીની તાકાત છે લોખંડને સોનું બનાવવાની, પણ ગુરુની તાકાત છે પોતાના જેવા બનાવી દેવાની. એ જ ગુરુ છે, એ જ ગુરુ છે. શિષ્ય કાયમને માટે શિષ્ય રહે એ ગુરુને મંજૂર નથી, પણ બાપને કાયમને માટે દીકરો દીકરો જ રહે એ જ મંજૂર છે. દીકરો બાપ બની જાય તો પ્રવીણભાઈ ફાવે? હું પૂછું છું, આમ દીકરો બાપ બની જાય તો ફાવે? ન ફાવે. હેપી એક્સેલેન્સિયાની અંદર પણ અનહેપી થઈ જવાય. હા, કેમ? દીકરો બાપ બની ગયો. હા, એવી ભૂમિકા ઉભી થાય. માટે આધ્યાત્મિક જગત કહે છે કે ગુરુ કરે આપ સમાન. સૌને પોતાના જેવા બનાવી દેવાનું સામર્થ્ય છે. આપણે સૌ ગૌતમની ઉપાસના દ્વારા આપણા અંતરાત્માને ગૌતમ તુલ્ય બનાવીએ. આ ભાવમાં નહીં તો આવતા ભાવની અંદર આપણને પણ મહાવીર મળે. હા, પરમાત્મા મહાવીર મળે. અને આપણું નામ
મહાવીરના મોઢે ચડે એવા ભાવ સાથે, એવી શ્રદ્ધા સાથે આ વિધાનની અંદર આગળ વધો. લગભગ 10:30 પોણા 11 સુધીની અંદર આ વિધાન સમાપ્ત કરવામાં આવશે અને એ પ્રથમ મંગલ તરીકે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુની ઉપાસના, કારણ કે અષાઢ સુદ 14 થી કારતક સુદ 14 એ ગુરુ માટેની ચોમાસું છે. હા, ગુરુની ઉપાસનાના 4 મહિના છે. આ 4 મહિના પ્રભુની ઉપાસના, 4 મહિના ગુરુની ઉપાસના અને 4 મહિના ધર્મની ઉપાસના. અષાઢ સુદ 14 થી કારતક સુદ 14 ગુરુની ઉપાસના. કારતક સુદ 14 થી તમે જાઓ અને ફાગણ સુદ 14 ધર્મની ઉપાસના. હા, 99 આવે, હોળી આવે, ફાગણ ચોમાસી આવે, આ બધું ગુરુની ઉપાસના અને ત્યાર પછી ધર્મની ઉપાસના. હા, અને એ રીતે આ 4 મહિના ગુરુની ઉપાસના માટેના છે. એટલે આ 4 મહિના પ્રભુને થોડા ઓછા યાદ કરશો અને ગુરુની પાસે વધારે આવશો તો ભગવાનને પણ ગમશે. હા, ભગવાન પણ એવું કહે છે કે મારી પૂજા ઓછા કરજો, મારા પ્રવચન વધારે સાંભળજો. હા હા, પૂજા 4 મહિના માટે 10 મિનિટ ઓછી કરો, 15 મિનિટ ઓછી કરો, વાંધો નથી, પણ 15 મિનિટ વ્યાખ્યાન ઓછું કરો તો ભગવાનને ખોટું લાગે છે. માટે આ પ્રવચન શ્રવણ માટેના જ 4 મહિના છે.